નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ। દાહોદ તાલુકાના ચોસલા ખાતે આવેલા પવિત્ર કેદારનાથ મંદિરથી કાવડિયાઓએ જળ ભરીને પગપાળ યાત્રાનો પ્રારંભ કર્યો છે। હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદ સાથે નીકળેલી આ કાવડ યાત્રામાં યુવાનો અને મહિલાઓ ઉત્સાહભેર જોડાયા હતા। યાત્રા પોતાના નિર્ધારિત માર્ગ પરથી પસાર થઈને લીલવા ઠાકોર સ્થિત શેષનારાયણ મંદિર પરિસરમાં પહોંચી હતી, જ્યાં કાવડિયોએ ભગવાન શિવજીના શિવલિંગ પર પવિત્ર જળથી જળાભિષેક કર્યો હતો। પ્રજાપતિ સમાજના યુવાનો દ્વારા આયોજિત આ યાત્રામાં સેવાકીય અને ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો। જળાભિષેક બાદ મહાઆરતી અને પ્રસાદ વિતરણ સાથે કાવડ યાત્રાનું ભવ્ય સમાપન થયું હતું। ઠાકોરથી અમે કાવડ યાત્રા દિલવા ઠાકોરથી કેદારનાથ કાવડ યાત્રા શરૂ કરી છે। સવારે 5 વાગ્યાથી સ્ટાર્ટ કરી અમે 7 થી 8 વાગે અમે કેદારનાથ પહોંચ્યા। ત્યાંથી ભગવાનના દર્શન કરી ભોળાનાથના અને 8 વાગે ગંગાજળ ભરી અને પાછા રિટર્ન થયા છે। અમે લીલવા ઠાકોર પ્રાચીન મંદિર વિષ્ણુ ભગવાન અને ભગવાન ભોળાનાથના મંદિરને ત્યાં ગંગાજળ સમર્પિત કરવાના છીએ। કેટલા જણ તમે જોડાયા છો આ કાવડ યાત્રામાં? ઘર દીઠ દરેક 40-45 જણ છે, 50 જણ। સમર્પણ ક્યાં થવાનું છે તમારું? વિષ્ણુ મંદિર લીલવા ઠાકોર। આજે લીલવા ઠાકોર ગામથી કેદારનાથ ધામ સવારે યુવાનો ગયા અને કેદારનાથથી લીલવા ઠાકોર ગામે જે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ વર્ષે પહેલા વર્ષથી શરૂઆત કરવામાં આવી છે અને ખૂબ મોટી સંખ્યામાં યુવાનો ઉત્સાહથી જોડાયા છે અને જે ભક્તિ અને આનંદનો ઉલ્લાસ જે જોવા મળી રહ્યો છે, તો આ જે કાવડ યાત્રાની જે શરૂઆત થઈ છે, કેદારનાથથી લીલવા ઠાકોર સુધીની અવિરતપણે ચાલે એવી મહાદેવજીને પ્રાર્થના અને જે ઉત્સાહ અને ઉમંગ જે જોવા મળી રહ્યો છે શ્રાવણ મહિનાનો યુવાનોમાં, એ ખૂબ ખૂબ આનંદ થાય છે। નમઃ પાર્વતી પતે।